ગોંડલમાં આ દિવસોમાં આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીશા પટેલ અલગ અલગ મુદ્દે તંત્રને ઘેરી રહ્યા છે ને વિકાસની પોલ પણ છતી કરી રહ્યા છે। ત્યારે ગોંડલના વસાવડા ગામથી રાણપુર ગામનો જે 5 કિલોમીટરનો રસ્તો દયનીય હાલતમાં છે ત્યાં જિગીશા પટેલ પહોંચ્યા અને ત્યારબાદ તેમણે ત્યાં વાહન ચાલકોને અટકાવીને શું સવાલો કર્યા વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ તો ગુજરાતમાં વિકાસની મોટી વાતો થાય છે, બણગાઓ તો ફૂંકવામાં આવે છે, પણ વાસ્તવિકતામાં વિકાસ કેટલો તેને લઈને અવારનવાર વિપક્ષના નેતાઓ પર્દાફાશ પણ કરતા હોય છે। ત્યારે આ દિવસોમાં ગોંડલમાં આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીશા પટેલ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। તેઓ નગરપાલિકાઓના મુદ્દા હોય, રોડ રસ્તાની દયનીય હાલતની બાબત હોય, તે મુદ્દે સરકારના કાન આંબળી રહ્યા છે, ત્યાંના વહીવટી તંત્ર સામે સવાલો કરતા નજરે પડી રહ્યા છે। ત્યારે ગોંડલના વસાવડાથી રાણપુરા ગામનો જે 5 કિલોમીટરનો રસ્તો દયનીય હાલતમાં છે, ખૂબ ઉબડખાબડ રસ્તાના કારણે ત્યાંના વાહન ચાલકોને હાલાકી પડી રહી છે અને આક્ષેપ તો ત્યાં સુધી સામે આવી રહ્યા છે કે 20 વર્ષથી આ રસ્તો બન્યો નથી। તેને લઈને ત્યાંથી ચૂંટાયેલા સત્તાધીશોની કામગીરી સામે પણ હવે સવાલો ઉઠવાની શરૂઆત થઈ છે। ત્યાં વચ્ચે જિગીશા પટેલ છે ત્યાંના લોકો વચ્ચે પહોંચ્યા। આ દરમિયાન આજે રસ્તો જ્યાંથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા હતા તેમને જિગીશા પટેલે શું પૂછ્યું તે સાંભળો। નમસ્કાર, હું છું જિગીશા પટેલ। આજે આપણે અહીંયા વાસાવડ આવ્યા છીએ। વાસાવડ ગામનું મને ઘણા બધા લોકોના ફોન આવ્યા હતા કે બેન તમે રોડ રસ્તાની પરિસ્થિતિ બધાને બતાવો છો, વાકેફ કરો છો, તો અમારા એક વખત વાસાવડથી રાવણાવાળા રોડની મુલાકાત લ્યો। એટલે આજે અમે અહીંયા વાસાવડમાં આવ્યા છીએ ને પહેલા તો હું તમને આ રોડની હાલત બતાવી દઉં। આ રોડ લગભગ છેલ્લા કેટલા વર્ષથી નથી થયો? 20 વર્ષ। વાસાવડ વાળા કોણ છે આમાં? અમને યાદ જ નથી કાંઈ કેદી થયું। તોય કેટલા વર્ષ, અંદાજે કેટલા વર્ષ થયા છે? 15 થી 20 વર્ષ। બાબુ આવ્યા તે કર્યો છે લગભગ। એટલે 15 થી 20 વર્ષ થયા આ રોડની આ કન્ડિશન છે। રોડ અહીંયા બન્યા નથી। દર વખતે ઇલેક્શન આવે, જિલ્લા પંચાયત આવે, તાલુકા પંચાયત આવે, વિધાનસભા આવે કે પછી લોકસભા આવે, ત્યારે જયારે મત માંગવા આવે ને ત્યારે આ લોકોને છે ને ખોટા વાયદા બતાવવામાં આવે છે કે તમને અહીંયા રોડ રસ્તાની સુવિધા હારી કરી દેશું, તમને અહીંયા પાણીની ગટરની સુવિધા હારી કરી દેશું। પણ આમ છે ને ખાડામાં ઉભો હોય ને એવો રોડ છે। તમે એકવાર રોડમાં નજર નાખી લ્યો ને તો તમને ખબર પડશે। હવે આની પરિસ્થિતિ જુઓ તમે। આ રોડ છે, આ રોડમાં આ અધવચારા આ કડ જોયો, આ કડ લગભગ એમ માનો ને 4-5-6 ઇંચની કડ છે રોડ વચ્ચારે। આ આખો આટલો રોડ જે છે ને રોડની વચ્ચોવચ્ચ આટલી કડ છે અને આ ખાડા જુઓ અહીંયા તમે, બરાબર? અને એકવાર આમ પાછળ ફરીને ખાલી છે ને આ ખાડા બતાવો એટલે લોકોને ખબર પડે। ક્યાંથી આવો છો? કેવો છે રોડ? રોડ તો વાત જવા દે। કેટલા વર્ષથી આવી અંદાજે? લગભગ 4 વર્ષથી આમ નામ છે, 4-5 વર્ષ જેવું થઈ ગયું। અચ્છા, 15-20 વર્ષની વાત કરે। હા, એમ તો આમાં તો પૂછી ઇલેક્શન ટાઈમે આવે ત્યારે કે છે ને રોડ રસ્તા હારા કરી દે, એમ કે તા હોતી હે? પછી કે તા હોતી કોઈ કહેતું જ નથી કાઈ, હે? તો આ વખતે હવે વિકાસ ભાજપનો કેવો દેખાય છે તમને? પબ્લિક ઉપર છે, પબ્લિક ને સમજવાનું છે ટૂંકમાં, બરાબર ને? એટલે અહીંયાથી પસાર લગભગ એમ માનો ને રોજના હજારો લોકો અહીંયાથી પસાર થતા હશે। અને એ ખાલી આ રોડ ની વાત નથી, આવું તો પાટખીલોરી થી ધરાડા આના કરતા બી ખરાબ રસ્તો છે। અહીંયા ગોંડલની જનતા વારે વારે રજૂઆતો કરે પણ આનું કોઈ સોલ્યુશન નીકળતું નથી। દર વખતે ઇલેક્શન ટાઈમે આવી અને વાયદા કરી જાય, લાલચ આપી જાય, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોને ભોળવવા માટે અને મત લેવા માટે વાયદા કરી અને વોટ લઈ લે અને પછી તમે તમારા રસ્તે, અમે અમારા રસ્તે। આ ભાજપનો ચોપડા ઉપરનો વિકાસ તમે તમારી નજર સામે જોયો। અને હજી તો આવા ગોંડલ તાલુકાની અંદર હું તમને એટલા બધા રોડ બતાવીશ, કારણ કે જ્યારથી હું આ રોડના વિડીયો બનાવવાના મેં ચાલુ કર્યા છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં
મને અઢળક ફોન આવ્યા છે, અઢળક ફોન આવ્યા છે એમ. બંધ થઈ ગઈ, ઓલા રોદામાં ગાડી બંધ થઈ ગઈ. જો આ તમને દાદા ભૂંથી પડતો ને લા. આની કન્ડિશન જુઓ તમે. હજી તો આપણે વાત કરી રહ્યા છીએ ત્યાં તમને લોકોની પીડા પણ સમજાતી હશે, દેખાતું હશે કે લોકો કેવી રીતે આ રોડ રસ્તાના ખાડાઓનો ભોગ બની રહ્યા છે. એ તમે તમારી નજર સામે જોઈ શકતા હશો. તમે આની હાલત જુઓ. ભાઈને ઉભો રાખીને કઈ કેવું હોય તો કેવા રોડ કેવો છે ભાઈ? હમણાં થોડા ટાઈમ પહેલા માંડણ કુંડલા થી દેડી વાળા રોડ ઉપર આવા જ રોડ રસ્તામાં ખાડાના કારણે એક એક્સિડન્ટ થયું. એ એક્સિડન્ટ ની અંદર 2 જણાએ પોતાનો જીવ ગુમાવ્યો. એક ભાઈએ એનો પગ ગુમાવ્યો અને એક ભાઈએ એનો જીવ ગુમાવ્યો. પરંતુ અહીંયાના ધારાસભ્યને અહીંયાની કાંઈ પડી નથી. અધિકારીઓ પણ અહીંયાના સુસુપ્ત અવસ્થામાં છે અને કોન્ટ્રાક્ટરો મજા કરે છે. એટલે હું દરેક નાગરિકને કહેવા માંગુ છું, ગોંડલ તાલુકાના તમામ નાગરિકોને કહેવા માંગુ છું કે જો તમારે સારી સુવિધા જોઈએ છે, જો તમારે તમારા મૂળભૂત અધિકારો જોઈએ છે અને જો તમે તમારા કહેવાય ને તમારી સ્વતંત્રતા, તમારી આઝાદીનો તમે ઉપયોગ કરી અને તમે તમારા હકને ભોગવવા માંગો છો, તો એક વખત બધા ભેગા થઈ અને અવાજ ઉઠાવો. જ્યાં સુધી તમે અવાજ નહીં ઉઠાવો ત્યાં સુધી આ લોકો સુસુપ્ત અવસ્થામાં પડ્યા રહેશે. આ લોકોને કોઈ જ ફરક નથી પડતો કે તમે કઈ કન્ડિશનમાં છો, તમે કેવી પરિસ્થિતિમાં જીવો છો, કોઈને કઈ ફરક નથી પડતો. આ લોકોએ ભારતીય જનતા પાર્ટીમાં રહેલા સત્તાધીશોએ તમને માત્ર કીડા મકોડા સમજીને રાખ્યા છે અને તમને એવી જ રીતે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તમારા વોટ જોતા હોય ત્યારે એ લોકો આવે ને તમને લાલચ આપે ને તમારા વોટ લઈ જાય, પછી તમે તમારી કોઈને કઈ પડી જ નથી. એટલે મહેરબાની કરીને બધા એક થાવ, અવાજ ઉઠાવો અને પોતાનો હક ભોગવો. જય હિન્દ, જય ભારત. આપણે સાંભળ્યા આ હતા પાટીદાર સમાજના મહિલા નેતા, આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ. તેમણે જે ગોંડલમાં જ્યાં ગામ આવેલું છે વસાવડ, ત્યાંથી રાણપુરા તરફ જવાનો રસ્તામાં જે ખૂબ જ ગંભીર હાલત જોવા મળી રહી છે, રોડ રસ્તામાં જે ખોદકામ હોય અને ખાડા ખરબચડા રોડ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને તેના કારણે ત્યાંના લોકો ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે. તે બાબતે ફરી તેમણે તંત્રને અરીસો બતાડ્યો છે અને જે ચૂંટાયેલા સત્તાધીશો છે તેમને પણ આ બાબતને લઈને વિડીયોના માધ્યમથી ધ્યાન દોર્યું છે. ત્યારે હવે આગામી સમયમાં જોઈ રહ્યું કે ગોંડલનો વિકાસ ક્યારે ગતિ પકડે છે અને ક્યારે આ ગામના લોકોને નવા રોડ રસ્તા મળે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.